હેલો ફ્રેન્ડ્સ, અલ્પાના રસોડામાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે મકાઈના મુઠિયા। અત્યારે મકાઈની સિઝન ચાલી રહી છે, તો લીલી મકાઈમાંથી આપણે દાણા કાઢી અને એના મુઠિયા બનાવશું, જે ખૂબ ઝડપથી બને છે, ટેસ્ટી બને છે અને લંચ બોક્સમાં કે ટિફિનમાં ગમે ત્યારે આપણે લઈ જઈ શકીએ છીએ। તો ચાલો ઝડપથી રેસીપી જોઈએ। તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો મકાઈના મુઠિયા બનાવવા માટે મેં 2 ડોડા લઈ તો 1 બાઉલ ભરીને આપણે મકાઈના દાણા લીધા છે। આ લીલા ધાણા લીધા છે, આદુ અને મરચા લીધા છે, લીંબુ લીધું છે, આ જુવારનો લોટ છે, ચણાનો લોટ છે, ખાંડ, ગરમ મસાલો, આ સોડા છે, તેલ, મીઠું અને આ રેગ્યુલર મસાલા છે। તો હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરશું। તો સૌપ્રથમ આપણે આ મકાઈના દાણા છે એને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેવાના છે। તો એને મિક્સર જારમાં લઈ લઈશું। એની સાથે આ 1 ઇંચ આદુનો ટુકડો અને આ લીલા મરચા મેં કાપી લીધા છે, 4 થી 5 મરચા એની સાથે જ ક્રશ કરી લેવાના છે। તો આપણે મિક્સરમાં ક્રશ કરી લેશું। તો મિક્સરમાં આપણે ક્રશ થઈ ગયું છે। તો મિશ્રણને હવે આપણે બાઉલમાં લઈ લઈશું। તો આપણે આ મકાઈ પીસી અને બાઉલમાં લઈ લીધી છે। એની અંદર આપણે 1 વાટકી જેટલો આ જુવારનો લોટ નાખું છું। તમારે જો ઘઉંનો લોટ લેવો હોય તો કકરો લોટ ઘઉંનો લઈ શકો છો, અને આ 1 વાટકી ચણાનો લોટ છે એ પણ આપણે એડ કરી દઈશું। આ લીલા ધાણા નાખી દઈશું, એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, ચપટી હળદર નાખશું, થોડું ધાણા જીરું નાખીશું, આ હિંગ નાખી દઈશું, ગરમ મસાલો, આ 1 ચમચી જેટલી ખાંડ નાખી છે, નાની 5 ચમચી જેવી આપણે સોડા લેવાનો છે। હવે એની અંદર આપણે સોડાની ઉપર લીંબુનો રસ નાખી દઈશું, જેથી એક્ટિવ થઈ જાય સોડા। તો આપણે 1 આખું લીંબુ નિતારી દઈશું। તો આપણો લોટ બંધાઈ ગયો છે સરસ। આમાં પાણી નાખવાની જરૂરત નહીં પડે, આપણે મકાઈનો જેટલો પલ્પ હશે એનાથી જ આપણો લોટ સરસ બંધાઈ જશે। તો હવે એને આપણે મુઠિયા વાળી લેશું। તો આપણે અહીંયા વાસણ લઈ લીધું છે ને એમાં જાળીવાળી ડીશ ઉપર આપણે આને તેલ લગાડી દઈશું। આ રીતના આપણે રોલ તૈયાર કરી અને આવી રીતે એક મૂકી દઈશું। તો આવી રીતે આપણા 4 રોલ તૈયાર થઈ ગયા છે। તો હવે એને ઢાંકી આપણે અને 15 મિનિટ એને બફાવા દેવાનું છે। તો 15 મિનિટ થઈ ગઈ છે અને આપણે એને થોડીક વાર ઠંડુ પડવા દીધું। તો હવે આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે। તો હવે એને આપણે પ્લેટમાં લઈ લઈશું અને એને ગોળ ગોળ કટ કરી લેવાના છે આપણે। તો આપણે મુઠિયાને કાપી લીધા છે। તમે આવી રીતે તમારે જો તેલ સાથે ખાવા હોય તો પણ તમે ખાઈ શકો છો। તો આપણે હવે વઘારી દઈશું એને। તો ગેસ ચાલુ કરી દીધો છે અને આની અંદર આપણે સરખું તેલ નાખવાનું છે। તો આપણે મોટા 3 થી 4 ચમચા તેલ નાખશું। તો તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે 1 ચમચી રાઈ નાખી દઈશું। તો રાઈ ફૂટવા લાગી છે તો એમાં પીંચી હિંગ નાખી દઈશું આપણે, અને આ મીઠા લીમડાના પાન અને સૂકા લાલ મરચા લીધા છે એમાં નાખી દઈશું। 1 ચમચી આપણે તલ નાખી દઈશું અને હવે આપણે આમાં મુઠિયા એડ કરી દેવાના છે। બધું સારી રીતે મિક્સ કરી લેશું। તો આપણા મુઠિયા વઘારી દીધા છે આપણે। તમારે જો વધારે તીખા જોતા હોય તો તમે વઘારમાં થોડુંક લાલ મરચું એડ કરી શકો છો। તો આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે। તો આપણા લીલી મકાઈના મુઠિયા તૈયાર થઈ ગયા છે, ખૂબ જ ટેસ્ટી છે। તમે ટિફિનમાં પણ લઈ જઈ શકો છો, કોઈ ગેસ્ટ આવ્યા હોય ત્યારે પણ બનાવી શકો છો, અને ચોમાસામાં આ ખાવાની ખૂબ જ મજા આવે છે। તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો। મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો।